શું નામ તમારું? ડબુડીમાં શું માનતા પૂરી કરી? કેટલા વર્ષથી? 3-4 વર્ષથી શ્વાસ જેવી ડબુડીમાં માનતા રાખી મટી ગઈ. જય ડબુડીમાં. ચવાણુંમાં ડબુડીમાં તમારી શ્વાસની 2.5 થી 3 વર્ષની તકલીફને મટાડી દીધી. જય ડબુડીમાં. ક્યાંથી આવો છો બા? સાબરમતી. શું નામ તમારું? ડબુડીમાં શું કામ કર્યું? આ બેનના ઘરવાળા છેલ્લા 2 થી 2.5 વર્ષ ઘોડીથી ચાલતા. આજે આપણે સમજી શકીએ ઘોડીથી ચાલતા હોય તો એ વ્યક્તિની હાલત કઈ રીતની હોય. એ ચાલી ન શકે, ક્યાંય કામે ન જઈ શકે, પણ બેનને એવો ભરોસો, બેને વિડીયો જોયો, ડબુડીમાંની માનતા લીધી. આજે એક ચવાણામાં ડબુડીમાં 2.5 થી 3 વર્ષથી આજે એમના ઘરવાળા ઘોડીથી ચાલતા હતા, એને ઘોડી વગરના પગથી ચાલતા કરી દીધા છે. મારી તમારો મહિમા અપરંપાર છે. મારી એમની માનતા સ્વીકાર કરજો. મહેસાણાથી આવું છું. ચંદ્રિકાબેન પટેલ છે. ડબુડીમાં શું માનતા પૂરી કરી? મારી નાની બેન છે, એને ડૉક્ટરે પાયોરિયા કહ્યું તો ડૉક્ટર બતાવી પાયોરિયા કહ્યો અને 25,000નો ખર્ચો થશે એમ કહ્યું. તો હું ડબુડીમાંની ભક્ત છું, તો મને ડબુડીમાંના ઉપર વિશ્વાસ હતો. એટલે મેં કહ્યું કે ડબુડીમાં તું મારી બેનને સારું કરી દેજે. એટલે એને કહ્યું તો તું એમ કે આપણે કશું કરાવવું નથી અને ફરીથી ડૉક્ટરને મેં તપાસ કરાવી. 4 દિવસ થયા. ડબુડીમાં માનતા રાખીને પછી તપાસ કરાવી ડૉક્ટર જોડે, એટલે નીલ રિપોર્ટ આવ્યો બધા. જય ડબુડીમાં. મટી ગયું ને? જય ડબુડીમાં. એટલે હું માનતા પૂરી કરવા આવી છું. જય ડબુડીમાં. ક્યાંથી આવો છો બેન? હરીશથી આવું. શું નામ તમારું? શું નામ? ગંગૌરીબેન પ્રવીણકુમાર ઠક્કર. ડબુડીમાં શું માનતા પૂરી કરી? મારા બાપને 10 વર્ષથી દારૂ પીતો હતો ને ગયા બુધવારે વધારે પી ગયો હતો. રાતે બચે એમ નતો, માનતા કરી. ડબુડીમાં જેવી માનતા રાખી 10 વર્ષથી દારૂ પીતો તો બંધ થઈ ગયો. બંધ થઈ ગયો. જેવી ડબુડીમાં માનતા રાખવાની. જય ડબુડીમાં. જય ડબુડીમાં. તે આવો છો બેટા? શું નામ તમારું? હિરલ. હિનલ. ડબુડીમાં શું માનતા પૂરી કરી? મારો જે પહેલો નંબર તમે 6ઠ્ઠા ધોરણમાં છો, તમારો પહેલો નંબર જોતો હતો 6ઠ્ઠામાં. જેવી ડબુડીમાંની માનતા રાખી તમારો પહેલો નંબર આવી ગયો. આવી ગયો ને? જય ડબુડીમાં. પહેલો નંબર આવી ગયો તમારો. જય ડબુડીમાં. ક્યાંથી આવો છો બેન? શું નામ તમારું? ડબુડીમાં શું માનતા પૂરી કરી? મારા હસબન્ડને નોકરી બહાર જવાનું તો મેં ખાલી એક રવિવારે અહીં આવી ડબુડીમાંની માનતા માની. તો મેં કીધું મારા હસબન્ડ નોકરી થઈ જાય, 18,000 પગાર થઈ જશે તો માતા મારી તમારે 5 કિલો ચવાનું ચડાય છે. એમને આખો શણગાર લાવીશ ખુશીથી. ડબુડીમાં માનતા રાખી દીધી અને નોકરી મળી ગઈ. મહિનાનું મુદ્દત રાખેલી ને મહિનાને અઠવાડિયું ને એક અઠવાડિયામાં નોકરી મળી ગઈ ડબુડીમાં માનતા રાખવાથી. 18,000 પગારની 8,000 પગારમાં નોકરી કરતા હતા અને ડબુડીમાંની માનતા રાખી 18,000 પગાર થઈ ગયો. જય ડબુડીમાં. ક્યાંથી આવો છો કાકા? શું નામ તમારું? ડબુડીમાં શું માનતા પૂરી કરી? પહેલા વખત આવ્યો હતો હું આગળ માતાજીને કીધું કે બાબલો પહોંચી જશો અમેરિકા. તમારો બાબુ અમેરિકા માટે પહોંચી જશે તો માતાજી દર્શન કરી. તમારો બાબુ અમેરિકા પહોંચી ગયો ડબુડીમાં માનતા રાખવાથી. જય ડબુડીમાં. શું નામ તમારું? ડબુડીમાં શું માનતા પૂરી કરી? ડબુડીમાં એ મારા કમરનો દુખાવાની માનતા પૂરી કરી. 1 વર્ષથી તમારા કમરમાં દુખાવો હતો, જેવી ડબુડીમાં માનતા રાખી કમરમાં દુખાવો મટી ગયો. જય ડબુડીમાં. ક્યાંથી આવો છો બા? સાઈબાગ. સાઈબાગથી. અમદાવાદ સાઈબાગ. ડબુડીમાં શું નામ તમારું? મીનાબેન. ડબુડીમાં શું માનતા પૂરી કરી? મારી સાયકલ બાબાની ખોવાઈ ગઈ હતી. બાવાની સાયકલ જતી રહી હતી. ડબુડીમાં માનતા રાખી તરત તરત મળી જાય. મળી ગઈ સાયકલ. આવી ગઈ સાયકલ. જય ડબુડીમાં. ક્યાંથી આવો છો બા? અમદાવાદ મોટેરાથી. શું નામ તમારું? ડબુડીમાં શું માનતા પૂરી કરી? મને વર્ષથી હાથ પગ દુખતા હતા ને તો ચાલીને માને તો મને આરામ થઈ ગયો. 1 વર્ષથી હાથ પગ દુખતા હતા, ડબુડીમાં માનતા રાખવાથી તમને હાથ ઊંચો નતો થતો, હવે કમ્પ્લીટ હાથ ઊંચો થાય છે. જય ડબુડીમાં. ક્યાં આવો છો બેન? હા, લંડનથી. ડબુડીમાં શું નામ તમારું? હેતલ પટેલ. હેતલબેન પટેલ. ડબુડીમાં શું માનતા પૂરી કરી? કંઈ મારા હસબન્ડે રાખી હતી મારા બેબીનું અને અમારું વિઝાનું થઈ જાય. મારા બેબી બ્રિટિશ પાસપોર્ટ આવી જાય તો હું ત્યાં આવીશ તો દર્શન કરવા આવીશ તો ચોકલેટ ચડાવીશ. આવી ગયો બ્રિટિશ પાસપોર્ટ અને અમારા વિઝા બી આવી ગયા. વિઝા બી આવી ગયા. જય ડબુડીમાં. ક્યાંથી આવો છો? મહેસાણાથી આવું છું. શું નામ તમારું? મારું નામ મેહુલ પ્રજાપતિ છે. ડબુડીમાં શું માનતા પૂરી કરી? મારા એકચ્યુઅલી 1 વર્ષથી પથરી હતી પેશાબમાં કે જે ડબુડીમાંની માનતા રાખી એક શણગારથી ખાલી અને મટી ગઈ. મટી ગઈ. જય ડબુડીમાં.
ક્યાંથી આવો છો દાદા? હું દ્વારકા તાલુકાના ચંડીસર ગામથી આવું છું. મારું નામ સિસોદિયા વિજયસિંહ સ્વરૂપા છે. મેં મારા સસાને ખેડા એડમિટ કર્યા હતા, તો ત્યાંના ડૉક્ટરોએ ઓક્સિજન આપીને આઈસીયુમાં એડમિટ કરી દીધા હતા. તો 4-5 દિવસ આઈસીયુમાં રાખ્યા. પછી ડૉક્ટર કે હવે આમને એપોલોમાં લઈ જાઓ અથવા રાજસ્થાન હોસ્પિટલમાં લઈ જવા પડશે તમને. મેં માતાજીની માનતા રાખી ટપુડીમાંની. માતાજી મારા સસાનો નોર્મલ રિપોર્ટ આવશે તો હું તમારી માનતા કરીશ. 1 કિલો પેડા અને 1 કિલો ચવાણું લઈને આવીશ. પછી મારા ડૉક્ટર નરોડા છે, ફેમિલી ડૉક્ટર, એમને બતાવી દે કે નોર્મલ રિપોર્ટ છે, એમને કશું થયું જ નહીં. ડબુડીમાં માનતા રાખો કે નોર્મલ રિપોર્ટ આવ્યા? જય ડબુડીમાં. હા, જય ડબુડી. આવો તો દાદા? હું અમદાવાદથી આવું છું વાળંદથી. શું નામ તમારું? મારું નામ વિષ્ણુભાઈ સોમાભાઈ પંચાલ. ડબુડીમાં શું માનતા પૂરી કરી? ડબુડી માતા મારી માનતા પૂરી કરી અને મેં રાખેલી મારી મિસિસ માટે. કે તમારા વાઈફને કેટલા વર્ષથી બ્લોક હતી? છેલ્લા 7 વર્ષથી બ્લોક જ નળીઓ હતી. છેલ્લા 7 વર્ષથી બ્લોક નળીઓ હતી. અને શ્વાસ નહોતો લેવાતો, ઓક્સિજન લેવાતો નહોતો. જેવી ડબુડીમાં માનતા રાખી. મારી માનતા રાખી. આમાં પગલે અહીંયા 11 રવિવાર ભરીશ ને કીધું અત્યારે સારું છે, સારું થઈ ઓકે ગયું. થઈ ગયું. જય ડબુડીમાં. જય ડબુડી. શું નામ તમારું? ક્યાંથી આવો છો? મહેમદાવાદથી. ડબુડીમાં શું માનતા પૂરી કરી? પૈસાની તમારા 2 મહિનાથી પૈસા ફસાઈ ગયા હતા 4 લાખ રૂપિયા. જેવી તમારે ડબુડીમાં માનતા પૂરી માનતા માની 12 કલાકમાં તમને 4 લાખ રૂપિયા પેલો ભાઈ સામેથી આપી ગયો. જય ડબુડીમાં. ઇન્દિરા પીસી. શું નામ તમારું? રમેશભાઈ સુરજી ઠાકોર. ડબુડીમાં શું માનતા પૂરી કરી? અમે મોબાઈલની માનતા પૂરી કરી. મોબાઈલ મારો ખોઈ ગયો હતો, તમારો મોબાઈલ મળી ગયો 10 મિનિટમાં. તમારો મોબાઈલ ક્યાંક પડી ગયો તો તમને નથી ખબર કે મોબાઈલ ક્યાં પડી ગયો? અને એક ભાઈએ મને ફોન કર્યો ને તો સામેથી મને આપ્યો. ડબુડીમાં માનતા રાખવાથી તમારો ફોન મળી ગયો. જય ડબુડીમાં. ક્યાંથી આવો છો? અમદાવાદથી. શું નામ તમારું? મારું નામ દર્શન પટેલ છે. દર્શનભાઈ પટેલ. ડબુડીમાં શું માનતા પૂરી કરી? ડબુડીમાં મારા વાઈફ છેલ્લા 5-6 મહિનાથી IATSની એક્ઝામ આપતા હતા. એમાં અમારું ધાર્યું પરિણામ આવતું હતું નહીં, અને પછી અમે એક વખત માનતા રાખી અને રીચેકિંગનું ફોર્મ ભર્યું અને એમાં અમને સફળતાપૂર્વક માર્ક્સ આવી ગયા અને અમારે અત્યારે કેનેડાથી વિઝા લેટર ને બધું બી આવી ગયું છે. ડબુડીમાં માનતા રાખવાથી બધું કામ થઈ ગયું. જય ડબુડીમાં. ક્યાંથી આવો છો? મોડાસાથી. શું નામ તમારું? ડબુડીમાં શું માનતા પૂરી કરી? તમારા ભાણો જેલમાં હતો, સમાધાન કરતા નતા 3 વર્ષ સુધી. 3 વર્ષથી સમાધાન કરતા નતા. જેવી ડબુડીમાં માનતા રાખી સમાધાન થઈ ગયું તમારું. જય ડબુડીમાં. ક્યાંથી આવો છો દાદા? હું તો અહીં ગાંધીનગરથી. ગાંધીનગરથી. શું નામ તમારું? મારું નામ હર્ષદભાઈ. ડબુડીમાં શું માનતા પૂરી કરી તમારી? અમારી માનતા પૂરી કરી દીધી તો આ ભાઈનો ત્યાં રાખે. આ ભાઈને એક શિક્ષકમાં નોકરી છે, બરોબર? એમને ક્યાંય બીજે જગ્યાએ ટ્રાન્સફર ના થાય એમનું નોકરીનું, એ ત્યાં ને ત્યાં રહે. અને તમને એવી શંકા હતી કે ક્યાંક ટ્રાન્સફર થઈ જાય તો અમનું, પણ તમે ડબુડીમાંની માનતા રાખવાથી એમનું ટ્રાન્સફર થયું નહીં. જય ડબુડીમાં. મારો દીકરો 7 વર્ષ. શું નામ તમારું? ભાનુબેન. ભાનુબેન. ક્યાંથી આવો છો? કામરેજથી. કામરેજથી. શું કામ કર્યું ડબુડીમાં? ડબુડીમાં માનતા મેં કરીને કીધું મારા દીકરો ધંધે સડી જા હારો, તો અમે સુરત કામ અહીંયા આવીને માનતા કરી જાઉં. ધંધો સારો ચાલતો થઈ સારો ગયો. થયો. જય ડબુડીમાં. અંતે હું આમ કરી નાખે. શું નામ બેન તમારું? ક્યાંથી આવો છો? શું માનતા પૂરી કરી ડબુડીમાં? મારા ભાઈની એજન્સીની ઓર્ડર થઈ છે. આ બેન ગાંધીનગરથી આવે છે. આ બેને એમને ભાઈ માટેની માનતા રાખી હતી. આ બેને એક સ્વાભાવિક છે કે બેનને એક ભાઈ પ્રત્યેની લાગણી થવી, પણ આ બેનના ભાઈ વર્ષથી જે નોકરીની શોધમાં હતા તે એમને મળતી નોકરીની શોધમાં હતા, પણ ડબુડીમાં, ફૂલભાઈ ચોકડીમાં અને મેલડીમાં તો જે એમને શણગાર અને શ્રીફળ જે માન્યું છે એમાં ડબુડીમાં એ જે કામ કર્યું છે એ એમને કાયમી માટે ગવર્મેન્ટમાં ગેસ એજન્સીમાં એમને લગાડી આપ્યા છે. અને જે 20 લાખ રૂપિયા એમને ભરવાના આવતા હતા, 20 લાખ રૂપિયા બી એમને બચાવી આપ્યા છે. અને ગવર્મેન્ટમાં એમને કાયમી માટે ગેસ એજન્સીમાં એમને નોકરી માટે લગાડી આપે છે. ડબુડીમાં मानता स्वीकार करजो। कहाँ से आ रहे हो? डबुड़ी मैंने क्या काम किया? छाती में आपको दुखता था, मट गया, डबुड़ी माँ की मानता रखने के, ठीक है? जय डबुड़ी माँ। क्या थी आओ तो बेन શું નામ તમારું? ડબુડીમાં શું માનતા પૂરી કરી? મેં ડબુડીમાંનો વિડીયો જોઈને એ માનતા માની છે મારા નળના લગ્ન હતા તો શાંતિથી લગ્ન, કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર શાંતિથી લગ્ન પૂરા થઈ જાય તો હું માતાજીના શણગાર રહી છે એ માનતા મેં માની હતી અને મારું કામ થઈ શકે. વિઘ્ન આવ્યું નહીં કોઈ? ખબર હતી કે વિઘ્ન આવવાના છે પણ નતા આવ્યા તો સરસ કામ કર્યું માતાજીના, એટલે હું શણગાર કરાવવા. જય ડબુડીમાં. ક્યાંથી આવો છો બેન? શું નામ તમારું?
ડબુડીમાં શું માનતા પૂરી કરી? મારું પતિના ઘેરથી પેટમાં દુખતું હતું ને તમારા ઘરવાળાને પેટમાં દુખતું હતું 2 મહિનાથી, તો ડબુડીમાંની જેવી માનતા રાખી મટી ગયું એમને. જય ડબુડીમાં. ક્યાંથી આવો છો બેન? ઓઢવથી. શું નામ તમારું? લલિતાબેન લાલસિંહ દિયોલા. ડબુડીમાં શું માનતા પૂરી કરી? ગટરનો પ્રોબ્લેમ હતો 6 મહિનાથી નહોતો થતો, એ મારો અઠવાડિયાની અંદર સરકારી ગટર આવવાની હતી તમારા ઘરે, એ 6 મહિનાથી આવતી નથી. જેવી ડબુડીમાં માનતા રાખી આવી ગઈ. જય ડબુડીમાં. જય ડબુડીમાં. ક્યાંથી આવો છો? ઊંઝા. શું નામ તમારું? પટેલ મેહુલ ગોવિંદ. ડબુડીમાં શું માનતા પૂરી કરી? ડબુડીમાં એ મારી બેન છે, એ મારી બેનને 20 વર્ષથી એપિલેપ્સીનું દુઃખ હતું, આને હિસ્ટોરિયાની તકલીફ હતી અને ઘણી દવાઓ કરાવી પણ હજુ સુધી કોઈ મટતું નહોતું. પણ પછી આ માતાજીના વિડીયો યુટ્યુબ ઉપર જોયા અને માતાજીના યુટ્યુબ ઉપર જોઈને એમની માનતા રાખી ચવાણાની, અને ચવાણાની માનતા રાખી તો મારી બેનના આ 12 દિવસથી કોઈ પણ ગોળી વગર કોઈ પણ તકલીફ થતી નથી હવે. જય ડબુડી. જય ડબુડી. ક્યાંથી આવો છો બેન? શું ડબુડીમાં શું માનતા પૂરી કરી? મારી ગાડી છોડાવી. તમારા 2 મહિનાથી ગાડી ફસાઈ ગઈ હતી, ગમે એટલી કોશિશ કરી, બધાને પૈસા આપ્યા તો બી તમારી ગાડી આવતી નથી. જેવી ડબુડીમાં તમે માનતા રાખી તરત તમારી ગાડી આવી ગઈ. જય ડબુડીમાં. બેન અમદાવાદથી આવે છે, બેનની હસબન્ડની ગાડી પહેલા મહિનામાં પકડાઈ ગઈ હતી, પણ આ બેને ઘણા બધા ટ્રાય કર્યા અને 5 લાખ રૂપિયા ઉપર એ બેન પોતે કહે છે 5 લાખ રૂપિયા ઉપર ખર્ચો થયો ને બેન, 5 લાખ રૂપિયા ઉપર ખર્ચો થયો, પણ તો બી ગાડી છૂટતી નથી. પણ ડબુડીમાં એક માનતા, એક ખાલી રમકડાની ગાડી માનવાથી એમને તરત જ ખર્ચામાંથી બી મુક્ત કરી આપે અને ડબુડીમાં એક ગાડી છોડાઈ આપી. ડબુડીમાં માનતા સ્વીકાર કરજો. ક્યાં આવો છો બેન? અલીરાજપુર એમપીથી એમપીથી આવો છો. શું નામ તમારું? રેણુકા જૈન. રેણુકાબેન જૈન. ડબુડીમાં શું માનતા પૂરી કરી? આ પગનો દુખાવો છેલ્લા 10-1 વર્ષથી તમારો પગનો દુખાવો હતો, જેવી પગ દુખાવતો હતો 10 વર્ષથી, ડબુડીમાં માનતા રાખવાથી મટી ગયું તમને. જય ડબુડીમાં. જય ડબુડીમાં. ક્યાંથી આવો છો કાકા? હું આણંદથી આવું છું. શું નામ તમારું? મારું નામ રોનક છે. ડબુડીમાં શું માનતા પૂરી કરી? મારી મમ્મીને લંડનમાં મસાની તકલીફ હતી, તો બ્લીડિંગ થતું હતું ને એવું, તો મેં માનતા માની ડબુડી માની કે હું 594 ચડાવીશ તમારી પાસે, તો અને અત્યારે એકદમ સારું છે. સારું થઈ ગયું. જય ડબુડીમાં. જય. ક્યાં આવો છો કાકા? દાવાડથી તાલુકાનું ગામ પરમાર નારાયણભાઈ જીવાભાઈ. શું નામ તમારું? પરમાર નારાયણભાઈ જીવાભાઈ. ડબુડીમાં શું માનતા પૂરી કરી? માનતા અહીંયા દુખતું હતું, અહીંયા 3-1 મહિનાથી તમને દુખતું હતું કમરમાં. ડબુડીમાં જેવી માનતા રાખી તમને મટી ગયું. જય ડબુડીમાં. કહો છો પેલા ડબુડીમાં શું માનતા પૂરી કરી? ઝઘડો થયો હતો તો ડિલિવરી ઉપર ત્યાં મોકલ્યા, પછી આવવાનું ના પડે. પિયર જતા રહ્યા તમારા વાઈફ, એક ડિલિવરી ઉપર હતા, અહીંયા આવવાનું તમારા ઘરે આવવાનું ના પાડતા હતા. ડિલિવરી પછી બેબી થઈ પછી આવવાનું ના પડે. થોડો અમારે ઝઘડો થયો એટલે ડબુડીમાં માનતા રાખવાથી આવી ગયા. જય ડબુડીમાં. ક્યાં આવો છો? શું નામ દાદા તમારું? ડબુડીમાં શું માનતા પૂરી કરી? ડબુડીમાં શું માનતા પૂરી કરી? તમારે બેબીને રાંધતા નહોતું આવડતું, કે બીજાના ઘરે જાય તો રાંધતા આવડવું જોઈએ, વ્યવહારિક વસ્તુ. હા, તો એમને રાંધતા નહોતું આવડતું. જેવી તમે ડબુડીમાં માનતા રાખી અત્યારે તમે બધું બેબીને રાંધતા આવડે. જય ડબુડીમાં. ક્યાંથી આવો છો? યુપી? એમપીથી. શું નામ તમારું? ડબુડીમાં શું માનતા પૂરી કરી? કાકાને 10 વર્ષથી બીપીની બીમારી, શુગરની બીમારી હતી, જેવી ડબુડીમાં માનતા રાખી સારું થઈ ગયું, એમને ક્લિયર થઈ ગયું, એકદમ બધું છૂટી ગયું, દવાખાનું એ છૂટી ગયું. જય ડબુડીમાં. ક્યાંથી આવો છો દાદા? હું મુંબઈથી આવું છું. શું નામ તમારું? રવિનભાઈ પટેલ. ડબુડીમાં શું માનતા પૂરી કરી તમારી? ડબુડી માતાએ માનતા પૂરી કરી કે અમારા છોકરાની વાઈફને કે ડૉક્ટરે કેન્સરનું નિદાન આપ્યું હતું, પણ માતાની માનતા માન્યા પછી એમને એકદમ નોર્મલ રિપોર્ટ આવ્યો, એટલે અમે આ માનતા પૂરી કરવા આવ્યા છીએ. બરોબર. તમારા બાબાના વાઈફના કેન્સરની બીમારી હતી, જેવી ડબુડીમાં બીમારી એટલે ડૉક્ટરે કીધું હતું કેન્સર થશે એમને, બરોબર? એટલે જેવી તમે છે ડબુડીમાં માનતા રાખી કમ્પ્લીટ નીલ રિપોર્ટ આવ્યા એકદમ. જય ડબુડીમાં. જય ડબુડી. આવો છો? શું નામ તમારું? ડબુડીમાં શું માનતા પૂરી કરી?
મારા મિસ્ટર એક પથરીના નકડામાં હતા, તો મારા મિસ્ટર મને બહુ દુઃખ કરતા, મને કાઢી મૂકવાની ધમકીઓ આલતા, જ્યારે ત્યારે ઘર છોડી દેવા માટે કહેતા, મને બહુ જ હેરાન કરી. પછી મને અમારા પડોશીએ કીધું કે તમે ડબુડીમાંની માનતા માનો, તો મેં યુટ્યુબ પર એમના મારા પરચા અને પ્રવચન બધું સાંભળીને મેં ટેક રાખી અને મારા મિસ્ટરે બધું છોડી દીધું, ઘર છોડીને જતા રહ્યા, આવવા માટે બી તૈયાર નહોતા. પણ માને મેં વિનંતી કરી અને મારે કીધું કે મારા રાત્રે 10 વાગ્યા સુધીમાં મારા મિસ્ટર ઘરે આવે અને 11 વાગે મારા મિસ્ટર ઘરે આવી ગયા. મારી માએ ડબુડીમાં મારું એટલું કામ કર્યું ને આવા મારા માં કામ કરે ને સૌના. આવો છો બેન? લંડનથી આવું છું. લંડનથી આવો છો. શું નામ તમારું? ગીતાબેન. ગીતાબેન. ડબડીમાં શું માનતા પૂરી કરી? મારા છોકરીને કામ અપાવડાય, મારા છોકરીનો ગુસ્સો ઠંડો. તમને તમારી બીબીને કામ જોવે એવું મળતું નહોતું, જેવી ડબડીમાં માનતા રાખી એવું કામ મળી ગયું. જય ડબડીમાં. ક્યાંથી આવો છો બેન? શું નામ તમારું? ડબડીમાં શું માનતા પૂરી કરી? માનતા હતી. આ બેન અમદાવાદથી આવે છે. આ બંને પતિ પત્નીએ એવી માનતા રાખી હતી કે જ્યારથી અમને સગાઈ થઈ ત્યારથી એવી માનતા રાખી હતી કે હું આ બેને પોતે કહે છે કે 3 મહિનાથી મેં ચપ્પલ પહેર્યા નથી અને જ્યારે મારા લગ્ન થઈ જશે, મારા જીવનસાથી જોડે જ્યારે કમ્પ્લેટ બધું વ્યવસ્થિત થઈ જશે ત્યારે હું ચાલતી અમદાવાદથી જ્યાં માળીનું સાનિધ્ય હશે ત્યાં માનતા પૂરી કરવા આવીશ અને પછી જે હું ચપ્પલ પહેરીશ ડબુડીમાંનો શણગાર અને ફૂલભાઈમાં જોગડીમાંનો શણગાર મારે તો ડબુડીમાં મારી ફૂલભાઈ જોગડીમાં મારી માનતા સ્વીકાર કરજો. જય ડબડીમાં.